20 તારીખે બનાવ બન્યો તો એને લઈને શું કહેશો? ગઈ તારીખ 20/5/2025ના રાત્રિના આશરે 10 વાગ્યાના બનાવે બાબર પોલીસ વિસ્તારમાં લુદરિયાવાસ વિસ્તાર આવેલ છે. ત્યાં ઠાકોરના બે પરિવાર વચ્ચે એક બનાવ બનેલો છે, જેમાં તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળેલી છે કે સુઈગામ રોડ ઉપર જે જમીન આવેલી છે તેમાં ભાઈએ ભાગ જમીન છે, તેનો એક વિવાદ ચાલી રહ્યો છે. તેનાથી મન દુઃખ રાખીને હાલમાં જે એક પક્ષ છે તેના દીકરીના અને દીકરાના લગ્ન હતા. આવતીકાલે એની દીકરીની જાન આવે છે. તો એ કાકા બાપાના ભાઈઓ છે, તો એને લગ્ન પ્રસંગમાં આમંત્રણ આપવા માટે ગયેલા, પરંતુ આ મન દુઃખ છે જમીનના વિવાદ બાબતેનું, એના કારણે તે લગ્ન પ્રસંગમાં આવેલા નહીં અને લગ્ન લખવાની વિધિ ચાલુ હતી. તે દરમિયાન જે સામો પક્ષ છે તે ઉપરથી દિવાલની બાજુમાંથી પાણી ઢોળતા આ વિવાદ થયેલો છે અને સામસામે એ મારામારી થયેલી છે. બંને પક્ષે ફરિયાદ નોંધાયેલી છે. હાલમાં 4 આરોપીઓ છે એ સબજેક્ટ ખાતે જેલમાં છે. ઝઘડા દરમિયાન કેટલા હિસ્સામાં ઘાયલ થયેલ છે? બંને પક્ષે થઈને નાની મોટી 10 માણસોએ સારવાર લીધેલી છે. અત્યારે કેટલાની ધરપકડ થઈ છે? 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. મારું નામ ઠાકોર અમિતા ભગવાનભાઈ છે. વકીલા કોર્સમાં જોડાયેલ છું. અહીંયા બાજુમાં જ જુગાર રમતા હતા, ઘરને અડીને જુગાર રમતા હતા. તો ભાઈ કહેવા ગયા, તો અહીંયા ઉપરથી જ કીધું હતું, રૂબરૂ કહેવા નહોતા ગયા. કહેવા ગયા એટલે એ લોકોએ એમને ગાળો બોલ્યો. ગાળો બોલે ભાઈ કે ગાળો મત બોલો. એ લોકો ગયા અને જઈ અને પાછા આવ્યા. ભાઈને અહીંયા બહાર જતા સુધી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. હુમલો કરીને અમે પછી ઉપરથી નીચે આવતા સુધી એ લોકો મારા ભાઈને જોયું તો લોહી લુહાણની હાલતમાં હતા. લોહી લુહાણની હાલતમાં છતાં એ લોકો અમે એમને બચાવવા જતા. તો મારા ફેમિલીના 7 મેમ્બરોને માર્યા છે અને એક તો મારી બેન હજી ડિલિવરી થયાને હજી હવા મહિનો નથી થયો, એને પણ ધારિયા વડે હુમલો કર્યો છે, તીક્ષ્ણ હથિયારો વડે. બીજું કે આ લોકોએ ગેરકાયદેસર મંડળી રચી, એમનું પ્લાનિંગ કરી અને આ લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે. અને બીજું કે FIR થયાને 4 દિવસ થયા, છતાં આ લોકોએ કોઈ પગલાં લીધા નથી. જ્યારે SP ઓફિસમાં હું ગઈ અરજી આપી છે, એના પછી આ લોકોએ 4 લોકોની અટક કરી છે. હજી જે આરોપીઓ ફરે છે એ લોકોને ગેરકાયદેસર રીતે અહીંયા આવી અને રેકિંગ કરે છે. જેમાં આવે એમ બોલે છે કે અમારું શું ઉખાડી લેશો, શું બગાડી લેશો અમારું, એવા શબ્દો વાપરે છે અને ઉશ્કેરણી કરે છે. ઉશ્કેરણી કર્યા બાદ આ લોકો ખુલ્લેઆમ કરે છે, છતાં પણ આમની અટક નથી થતી. તો આ લોકોની અટક થાય એ બાબતે ધોરણસર મારી પોલીસને તથા બધાને. મારું નામ છે દાદી માલતી. એ લોકો મારવા આવ્યા હતા, એમાં ઘરમાંથી દોડી અને એમાં માણસો મારવા જતા હતા. એ મારી આખું મેલાવા જતા હતા મારા ઘરવાળાને. એ પછી હું ગઈ એટલે પછી મારામાંથી લાકડીની મારી ચીડી પાસે 2 હાથમાંથી લાકડીની લાગી. પછી મને ખબર હતી કે બે બંધ થઈ ગઈ. મકાનીને એવું થવા મળ્યું મગજમાં છોકરાને, એટલે દિયોદર દાખલ કર્યું. દિયોદર દાખલ કર્યો એમાં હસ્તુની ફ્રેક્ચર આવ્યું છે. ડૉક્ટર કે આ માટે તો હું ધીરા 2-5 દાડા રાખું. આવું કર્યું. અમને કોઈ 20 તારીખે બનાવ બન્યો, હજી કોઈ એરેસ્ટ કર્યા નથી. કાલે એરેસ્ટ કર્યા 4 જણા. હજી એરેસ્ટવાળા સામે આવે, અહીં હેડતા બોલે છે અમારો શું ફેર પાડી લેશો, કાંઈ અમારો ફેર પાડવાનો નથી, આવું બોલે છે. તો તમારું પૂરું આપણું અને બીજી વાર ધમકી આપવામાં